ડિવાઇન ડેઝી કાઉન્સેલર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો. કોરોનાના કપરા એવા કાળમાં આપણા પોતાનાની અને આ સમગ્ર વિશ્વની સુરક્ષા માટે આપણે પરમ કૃપાળુ પ્રભુના ચરણોમાં એક પ્રાર્થના કરીએ છીએ. આપ સૌને વિનંતી છે, આપ આંખ બંધ કરી રિલેક્સ રહી દિવસમાં એકવાર પ્રભુજી સમક્ષ આ પ્રાર્થના જરૂર કરશો. પ્રભુને પ્રાર્થના એ આપ સૌને આ કોરોના વાયરસથી અને એની આંતરિક અને બાહ્ય અસરોથી સુરક્ષિત રાખે. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ખુદા, અમે જાણીએ છીએ કે તમારો હાથ અને તમારો સાથ અમારા સૌની સાથે હંમેશા છે. અમે જાણીએ છીએ કે દિલથી કરેલી કોઈ દુઆ કોઈ દિવસ રદ નથી થતી. જ્યારે પ્રાર્થનાઓ આકાશમાં પહોંચે છે ત્યારે આ ધરતી પર તમારા આશીર્વાદની વર્ષાઓ થાય છે. અમે સમજીએ છીએ પ્રભુ કે અમારા માનસિક અને બાહ્ય જાતે ઊભા કરેલા પ્રદૂષણને કારણે આ ધરતીની આ હાલત થઈ છે. અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ, પણ અમે જાતે જ બનાવેલી આ દુનિયામાં હવે જીવવું મુશ્કેલ થયું છે અને અમે મદદ માટે આપ સમક્ષ હાથ લંબાવીએ છીએ. પ્રભુ, તમે જ અમારા મા બાપ છો, તમે જ દયાના સાગર છો, તમે તો સૌથી રહેમદિલ છો. આપને વિનંતી છે, આપની પ્રાર્થના છે કે આપ આપની કૃપાનો હાથ આ સમગ્ર વિશ્વ ઉપર ફેરવી દો. હે પ્રભુ, મને, મારા પરિવારને, આ સમગ્ર વિશ્વને તમારી મદદની જરૂર છે. હે પ્રભુ, અમને માફી આપો, અમને મદદ કરો. આ કોરોનાની પરિસ્થિતિ કોઈ પણ માનવના કંટ્રોલની બહાર છે એ અમે જોઈ લીધું. ફક્ત અને ફક્ત કુદરત જ આમાંથી કોઈ રસ્તો કાઢી શકે છે. હું, મારો પરિવાર અને આ સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ભય અને અસુરક્ષાની ભાવનાની વચ્ચે જીવીએ છીએ. હે પ્રભુ, આ ભય અને અસુરક્ષાથી અમને છોડાવો. તમને પ્રાર્થના છે કે મને, મારા પરિવારને, આ વિશ્વના દરેક માનવને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ધૈર્ય, માનસિક રીતે અને શારીરિક રીતે શ્રેષ્ઠ સ્વાસ્થ્યનું વરદાન આપો. પ્રભુ, અમને શક્તિ આપો. કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહેલા દરેક ડોક્ટર્સ કે જે દેવદૂત તરીકે આ ધરતી પર કામ કરી રહ્યા છે, એ સૌ તરફ આપની શક્તિ સતત વહેતી રહે. આ વિશ્વ માનવને કાળમુખમાંથી છોડાવનારા એ દેવદૂતોને આપની કૃપા, આપની શક્તિ હંમેશા મળતી રહે. પ્રભુ, અમે જાણીએ છીએ કે આ દુનિયાની કોઈ પણ તાકાત અમને નહીં બચાવી શકે જો આપની કૃપા અમારી સાથે નહીં હોય. આ દુનિયામાં સ્વાસ્થ્ય, સંરક્ષણ
અને સુરક્ષા આપનારા ફક્ત તમે છો. જેને રામ રાખે એને કોણ ચાખે પ્રભુ? અમને, અમારા પરિવારને, આ સમગ્ર દુનિયાને સુરક્ષા આપો પ્રભુ. આપની પ્રાર્થના છે. અમને ઇમ્યુનિટી આપો, અમને શક્તિ આપો, શારીરિક, માનસિક, દરેક રીતે આવી પડેલી આ વિપદાનો સામનો કરવાની શક્તિ આપો પ્રભુ. આ ભય અને દુઃખની લહેર વચ્ચે અમે અમારી ધીરજ, અમારું ધૈર્ય, અમારી શ્રદ્ધા ટકાવી શકીએ. અમે સૌનો હોંસલો વધારી શકીએ. આ સમાજની અંદર હકારાત્મકતા ઉમેરી શકીએ એવી અમને શક્તિ આપો. હું, મારો પરિવાર, આ સમગ્ર વિશ્વ સ્વસ્થ થાય, સ્વસ્થ રહે અને આ સમયમાંથી બહુ જલ્દી બહાર નીકળે એવી આપની પ્રાર્થના પ્રભુ. જે લોકોએ આ સમયમાં પોતાના શરીર છોડ્યા છે એમની આત્માની શાંતિ માટે આપના ચરણોમાં પ્રાર્થના પ્રભુ. એ સૌને શાંતિ મળે, એ સૌના પરિવારને શક્તિ અને સહનશક્તિ મળે, આપ તરફથી સંરક્ષણ મળે એવી આપના ચરણોમાં પ્રાર્થના. હે ખુદા, આ દુનિયાને કોરોના વેક્સિન જલ્દી મળે અને આ દુનિયા આવેલા વિઘ્નને જલ્દીથી પાર કરે એવી પ્રાર્થના. કોરોના કાળ એ તનથી, મનથી અને ધનથી ઘણી મુસીબતો લઈને આવ્યો. આ મુસીબતોનો સામનો અમે પોઝિટિવ રહીને શાંતિથી આપની આપેલી શક્તિઓથી સ્વસ્થતાથી કરીએ. પોતાની જાતને, પોતાના પરિવારને સુરક્ષિત રાખીએ. સૌને સહારો આપીએ એવી અમને શક્તિ આપજે. હે પ્રભુ, આપની પ્રાર્થના છે આ વિઘ્ન સમગ્ર વિશ્વમાંથી જલ્દી વિદાય લે. દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય મળે, શાંતિ મળે, શક્તિ મળે. આ પરિસ્થિતિમાંથી નીકળવાનો રસ્તો મળે અને આપના સતત આશીર્વાદ મળે એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.